પહેલી પ્રતિજ્ઞા ગામ છોડીને જઈશ નહીં. બીજી પ્રતિજ્ઞા સિવેલ વસ્ત્ર ધારણ નહીં કરું. ત્રીજી પ્રતિજ્ઞા હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું. ચોથી ભગવાનની પ્રતિજ્ઞા હતી જ્યાં સુધી વ્રજ ગોકુળમાં રહીશ ત્યાં સુધી પગરખું નહીં પહેરું. પગમાં પગરખું ભગવાને નથી પહેર્યું. એ તો સુંદર મજાની મોજડીઓ ને પગરખા દ્વારિકાધીશને ત્યાં મળ્યા, પણ વ્રજ ગોકુળમાં ભગવાન નંગે પેર ગુમે હે, નંગે પેર ગુમે. પાંચમી ભગવાનની પ્રતિજ્ઞા હતી મારો વાળ નહીં કપાવું, મારો વાળ નહીં કપાવું. અને ભગવાનના બાળપણમાં 11 વર્ષની ઉંમર ભગવાનની હતી ત્યાં સુધી ભગવાનના મોટા મોટા જુલ્ફ થયા છે, કેસના ગુંગરાળા વાળ થયા છે ભગવાનના, પણ ભગવાને વાળ નથી કપાવ્યા. મહાપુરુષો આજે પણ આ પ્રતિજ્ઞાઓને પાડે છે, પાડે છે. મને યાદ આવે છે ભગવાન એ સુખ સ્વરૂપ ડોંગરેજી મહારાજનું ચરિત્ર. આહા, ભાગ્યશાળી આપણે છીએ કે જેની તિથિ ઉજવવાનો આપણને આ પરિવારમાં અવસર મળ્યો. તિથિ ઉજવવાનો આજ એ મહાપુરુષની તિથિ છે. અને આજ મારી વ્યાસ ગાદી ઉપરથી મને જે અનહદ આનંદ થાય છે. જો આજ બાપજી મને ખોડામાં બેસાડ્યો છે. સવારના પોરમાં અંદર આવતાની સાથે જ આ પ્રતિમાને જોઈને મારી આંખ ભીની થઈ ગઈ. આજે એના ખોડામાં બેસીને મને કથા કરવા મળશે. અને મને તો એમ લાગે છે કે આ મહાપુરુષે જેમ કૃષ્ણે 5 પ્રતિજ્ઞા પાડી એમ આ મહાપુરુષે એની એ જ 5 પ્રતિજ્ઞાઓ પાડીને બતાવી છે. એની એ જ 5 પ્રતિજ્ઞાઓ. જીવનભર જેને સિવેલું વસ્ત્ર નથી પહેર્યું, એની સાદગી, એનું જીવન, આહા. કદાચ અહીંયાથી બેઠા બેઠા જિંદગી ભર જેના વખાણ કરીએ કે શબ્દો વર્ણવા જઈએ તો આપણા શબ્દ પણ કદાચ તુચ્છ બને, કામ ન કરી શકે. જેની સામે શું આપણી આ વાણી કામ આવી શકે? અદ્ભુત અદ્ભુત જીવન ચરિત્ર. આ મહાપુરુષોના જીવન ચરિત્રોના કારણે તો મારું તમારું જીવન એટલું સુગંધ મારે છે. કોઈ 4 જણા મને તમને ઓળખતા હોય તો આવા મહાપુરુષો આ ધરતીને મળ્યા છે. આવા મહાપુરુષો અવતાર લઈ લઈને આવે ત્યારે એમ લાગે કે આ ધરતીનું ભવિષ્ય હજી પણ ઉજ્જવળ છે, આ ભારતની ભૂમિકા હજી પવિત્ર છે. જેમ ભગવાને નિયમ લીધો હતો કે ક્યારે હું ગામ છોડીને જઈશ નહીં, એમાં મહાપુરુષનો પણ સંકલ્પ હતો કે ભારતની ભૂમિ છોડીને ગયો નથી. વિદેશોની કેટલી બધી કથાઓના આમંત્રણ જેને હતા, પણ મારું વાંચન છે અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી આ મહાપુરુષે ભારતની ધરતીને છોડી નથી કે નહીં, આ ધરતી છોડીશ એ પાપ સમાન છે, હું આ ધરતીને છોડીને નહીં જાઉં. દેશની બોર્ડરો જેણે ઓળંગી નથી આ ચરિત્ર. નહીતર આજ કોઈ સામાન્ય કથાકાર તો બહાર જવા માટે આમ આતુર હોય કે હું વિદેશમાં જાઉં ને હું પ્લેનોમાં ફરું ને, પણ એણે ના પાડી દીધી છે હું ભારતની બહાર નહીં જાઉં. એ બ્રાહ્મણના હાથની અંદર કોઈ શસ્ત્ર નહોતું કનૈયાની જેમ. એ બ્રાહ્મણના હાથમાં પોતાનું શાસ્ત્ર શોભતું. એ શાસ્ત્ર જગતના કેટલા કેટલા દુર્ગુણો રૂપી અસુરોને મારવા માટે કાફી હતું. કેટલાના જીવન ચરિત્રો સુધરી ગયા એક શાસ્ત્રના કારણે. આમ ભાગવતને જેણે પોતાનું પ્રધાન શસ્ત્ર બનાવ્યું, જે શાસ્ત્ર શોભતું. અને આવા મહાપુરુષોના જ હાથમાં આવા શાસ્ત્રો શોભે કે જેણે ખરેખર આવા શાસ્ત્રોના ગુણોને પોતાના જીવનમાં ઉતાર્યા. અદ્ભુત અદ્ભુત જીવન ચરિત્ર. આ મહાપુરુષે કહેવાય છે ક્યારે પગમાં પગરખું ધારણ નથી કર્યું. કૃષ્ણનો સંકલ્પ જાણે ભારોભાર એને પાડ્યો છે. પગમાં પગરખું નથી પહેર્યું. જાણે જ્યાં જ્યાં ગયા છે ઉઘાડા પગે ફર્યા છે, ઉઘાડા પગે. ડામરથી ધગધગતી ધરતી હોય ને ધરતી ઉપર આમ પગમાં ફોડલાઓ પડી જાય ત્યાં સુધી મહાપુરુષ પગે ફર્યો છે, આ જગતના કલ્યાણ માટે કરીને. ધન્ય છે આ ભારતની ધરતીને જેને આવા સુખ સ્વરૂપ સાક્ષાત ભગવાનનો જ અવતાર, સુખદેવજીનો અવતાર કહી શકાય મહાપુરુષ મને તમને મળ્યો છે. મને તમને ઈસવીસન 1926
બીજા મહિનાની 15 તારીખ, ફાગણ મહિનો ચાલી રહ્યો છે. આ ફાગણ મહિનાની પંચમી તિથિની અંદર પ્રાગટ્ય થયું આ મહાપુરુષનું ધરતી ઉપર. પણ સાક્ષાત સૂર્ય નારાયણ ધરતી ઉપર અવતાર લઈને આવ્યો હોય ને, એવું સુંદર મજાનું શોભતું શરીર, સાક્ષાત એ સૂર્ય તેજ લઈને આવ્યો છે. અન્ય હજારો સૂર્ય જેની સામે ઝાંખા પડી જાય એવું જીવન. આમ તો મહારાષ્ટ્ર પ્રાંતની અંદર જન્મ થયો, પણ જેણે કર્મભૂમિ ગુજરાતને બનાવી. બાળપણનું નામ રામચંદ્ર, પિતાનું નામ કેશવચંદ્ર ગણેશચંદ્ર ડોંગરે. માના ઉદરમાંથી જન્મ થયો અને કેટલાક જ્યોતિષીઓ જ્યોતિષ ભાખવા માટે આવ્યા છે. હે કેશવજી, આ પુત્ર તો મહાન જ્ઞાની થશે, ખૂબ માન પાન ને કીર્તિને પ્રાપ્ત કરશે, ધર્મશાસ્ત્રોનો મહાન જાણકાર થશે. આ કોઈ સામાન્ય નથી, સાક્ષાત કોઈ અવતારી પુરુષ છે, સાક્ષાત કોઈ મહાપુરુષે અવતાર લીધો છે આ ધરતી ઉપર. આના જન્મના ગ્રહો કાંક એમ બતાવે છે કે આ જગતને કંઈ આપવા માટે આવ્યો છે, જગત પાસે કંઈ મેળવવા નહીં. અને જિંદગી ભર જેણે જગત પાસે કોઈ અપેક્ષા નથી રાખી, અપેક્ષા નહીં. એક અમારો સુખદેવજી મહારાજ એવો હતો જે પરીક્ષિત સામે બેઠો અને કથા કહી જેણે, અને એમ કહેવાય કે સુખદેવજી મહારાજ વ્યાસ ગાદી ઉપરથી ઉતરે ના, પોતાના કથા કરવાના સ્થાનમાંથી ઉતરે એટલે ઓલા પરીક્ષિતે ચાંદલો ને ચોખા કરેલા હોય, તિલક કરે પરીક્ષિત રાજા, ચોખા ચોડે. અને જતી વખતે સુખદેવજી મહારાજ પોતાના કપાળમાં જે ચોખાના દાણા હોય ને એ આમ બાજુમાં મૂકી દે, પરીક્ષિત તારો એક ચોખાનો દાણો મને નથી જોતો. અને બીજો મહાપુરુષ આ ધરતી ઉપર આ મહારાજ રામચંદ્રના રૂપે પ્રગટ થયો કે જેને જગત પાસે 1 રૂપિયાની અપેક્ષા કથા પાછળ નથી રાખી. 1 રૂપિયા. સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત સંત પરમ હિતકારી, જગમાં સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. એક દીપક પ્રકાશિત થયો, જગતનો અંધકાર મટાડવા માટે જાણે આવ્યો છે. જ્યોતિષીઓ ભવિષ્ય ગાવા માંડ્યા કે મહાન જ્ઞાની થશે, પણ છેલ્લી અવસ્થાઓની અંદર આને સંન્યાસ લેવો પડશે. પણ પોતાનું જીવન ચરિત્ર આ મહાપુરુષો એવું જીવી ગયા કે ભલે જ્યોતિષીઓ એમ કહે કે છેલ્લી ઘડીએ સંન્યાસ લેવો પડે, પણ આણે તો જન્મતાની સાથે જ જાણે સંન્યાસી જેવું જીવન જીવ્યું છે. ક્યાં જીવન ભોગવ્યું એને, ક્યાં જીવન ભોગવ્યું? ગ્રસ્ત જીવન તો જાણે એને કોઈ જગ્યાએ સ્પર્શી પણ શક્યું નથી. અદ્ભુત જીવન લઈને જે આવેલો મહાપુરુષ. મા બાપ, બાળક મોટું થાય તેમ ઈચ્છા થાય કે આને ભણવા મૂકીએ. પિતાની ઈચ્છા કે ભણવા જાય, પંઢરપુરની અંદર ભણવા માટે મૂકે છે. પણ માં કમલાતાઈ બાળકના માતૃભાવના કારણે એટલી બધી આમ રડે છે કે નહીં, મારા દીકરાને નહીં મૂકું, મારા દીકરાને હું નહીં મૂકું. બાપ એમ બોલ્યો કે આને ભણવા મૂકવું જોઈએ, આ કોઈ મહાપુરુષ દેખાય છે, આ જગતનું કલ્યાણ કરશે, આ જો ભણશે અને જ્ઞાન મેળવશે તો ન જાણે કેટલાના તાપ સંતાપ મટાવી દેશે. તું તારા માતૃ હૃદયને થોડા સમય માટે હૃદય ઉપર પથ્થર મૂકી દે, આ જગતને ઉજવાડશે, આ જગતને પ્રકાશ આપશે.
એક એવો દીપક છે કે કેટલાયના અંધકારના નાશ કરશે. અને પિતાએ કહ્યું કે મારે એને ભણવા મૂકવો છે. પરિસ્થિતિ બહુ જ ખરાબ, પણ આજ આ જગતનો સંત માત્ર 10 વર્ષની ઉંમરે પંઢરપુર ઘર છોડીને નીકળી પડે. प्रभु पद प्रगट करावहि प्रीति भरम मिटावे भारी. प्रभु पद प्रगट करावे प्रीति 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 और धर्म मिटावे भारी. परम कृपालु सकल जीवन भर. परम कृपालु सकल जीवन भर. परम कृपालु सकल जीवन पर. हरि सम सब दुख हरि सम सब दुख हारी. जगत में संत परम हितकारी. जगत में संत परम हितकारी. ओ संत परम हितकारी. जगमा संत परम हितकारी. जगत माही संत परम हितकारी. जगत संत परम हितकारी. કલ્યાણ કરવાની ભાવનાથી જે આવ્યો છે. અભ્યાસ આગળ વધ્યો. અમદાવાદની કેટલીક યુનિવર્સિટીઓમાં પણ અભ્યાસ મળ્યો, પણ હજી વધુ જ્ઞાન માટે પિતાને એમ થયું કે હું હજી આગળ ભણાવું, પણ પરિસ્થિતિ બહુ ખરાબ. પરિવારની પરિસ્થિતિ આમ કહેવાય કે બહુ જ ખરાબ હતી. સવારનું ખાવાનું મળે, સાંજે મળશે કે નહીં એની પણ ખબર નહીં. પણ ભગવાન જેની સાથે હતો ને, ઈશ્વર આવા અવતારી પુરુષોને ધરતી ઉપર મૂકે છે જગતને કાંઈ મહામૂલ્ય જ્ઞાન આપવા માટે. ક્યારેક ક્યારેક ભગવાન પોતે જ આવા અવતારી પુરુષ બનીને આવતા હોય છે. કાશી ભણવા જવાનું નક્કી થયું, પણ કોણ પૂછા કરે કાશીમાં, આવી મહાનગરીઓમાં કોણ પૂછા કરે? ખાવાનું કાંઈ મળતું નથી. કોઈ સામેથી ભિક્ષા માંગે, સામેથી ભિક્ષા આપે ને 2 કોળિયા ખાવાના મળી જાય તો ખાઈ લઈને ગંગાનું પાણી પીને ગંગાના તટ ઉપર કેટલાય સમય સુધી રાહ સંત રહ્યો. કેટલાય, પણ ભગવાનનું ભજન જેને છોડ્યું, એને વિશ્વાસ હતો કે ભગવાનનું નામ જ, ભગવાનનું ભજન જ મારા સર્વ દુઃખોને નિવારશે. અને જેને અપૂર્વ વિશ્વાસ ભગવાન ઉપર હોય ને, અને જેને અયાચક ધર્મ પાડ્યો છે. બ્રાહ્મણનું પ્રથમ કર્તવ્ય, પહેલું જ બ્રાહ્મણત્વ છલકાઈને એમ કહે કે બસ અયાચક ધર્મ પાળવો. બ્રાહ્મણના ખોડિયામાં જન્મ મળ્યા પછી બ્રાહ્મણનો પહેલો ધર્મ છે માંગવું ને મરવું સમાન છે. બ્રાહ્મણનો દીકરો ક્યારે માંગતો નથી. અયાચક ધર્મ બ્રાહ્મણનું આમ ધન છે. અયાચક ધર્મ બ્રાહ્મણની અમૂલ્ય સંપત્તિ છે, અને એને માંગ્યું નથી. કેટલાય ભિક્ષુકો ગંગા કિનારે આમ હાથ ફેલાવીને બેઠા હોય, જેમાં ગંગાની સામે એક નજરે જોયા કરે, માંગતો નથી. 2-3 દિવસના ઉપવાસ થઈ ગયા, કઈ ખાવાનું ન મળ્યું, માત્ર ગંગાનું જળ પીપીને જે સંત ગંગા કિનારે બેઠો છે ને ભગવાનનું ભજન કરે છે. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગત સે ન્યારી. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત जगत से न्यारी. अरे ब्रह्मानंद संतन की सोबत, ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट पुरारी.
जगत माही संत परम हितकारी, जगत माही संत परम हितकारी, संत परम हितकारी, जग में संत परम हितकारी, जगत माही संत परम हितकारी, जगत माही संत परम हितकारी, जगत माही संत परम हितकारी। ઉપવાસ વધવા માંડ્યા અને અચાનક જ એમ કહેવાય કે એક અદ્ભુત ઘટના બની. એક કોઈ દૈવીય સ્વરૂપ હાથની અંદર પતરાવડામાં થોડુંક અન્ન લઈ અને મહાપુરુષને જમાડવા માટે આવ્યા. કેટલાય ટાઈમથી ઉદાસ બેઠેલો આ સંત ભગવાનના નામમાં લીન અને કોઈ માતૃ શક્તિ આવીને આમ કોડીઓ ભરાવી ગઈ મોઢાની અંદર કે લે દીકરા જમી લે, તું 3 દિવસથી જમ્યો નથી. મોઢામાં કોડીઓ પડ્યો ને રૂવાણે રૂવાણે જાણે વિદ્યા રચી ઉઠી. મહાપુરુષોના ચરિત્રોમાં ક્યાંક એવું સાંભળેલું છે કે કાશી વિશ્વનાથની બાજુમાં બેઠેલી સાક્ષાત એ અન્નપૂર્ણા દેવીનું રૂપ લઈને એને મોઢામાં કોડીઓ મૂકી ગઈ. સાક્ષાતમાં અન્નપૂર્ણા પૂર્વી સર્વજનેશ્વરી ભગવતી માતાન્નપૂર્ણેશ્વરી વેણી નીલ સમાન કુંતલહરી નિત્યાનદાનેશ્વરી. અરે સર્વાનંદ કરી દ્રશા શુભ કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતાન્નપૂર્ણેશ્વરી. માં અન્નપૂર્ણા. કોઈ મહાપુરુષો એમ કહે કે ગંગાના કિનારે બેઠો રહ્યો ને સંત, ગંગા જ કોઈ રૂપ લઈને એને જમાડી ગઈ, કોઈ કઈ અન્નપૂર્ણા જમાડી ગઈ. પણ કોઈ દૈવીય શક્તિ મુખમાં કોડીઓ આપતાની સાથે આધ્યાત્મ જગતનો નવો પ્રકાશ ફેલાણો. લૌકિકતામાંથી કોઈ અલૌકિકતાનો પ્રકાશ આ ધરતીને મળવાની તૈયારી થઈ. આ એક અન્નનો કોડીઓ ખાલી અંદર ગયો અને જ્ઞાનનો પ્રકાશ અંદરથી આમાં સ્ફુરિત થયો. ઊભા થઈ ગયા, ભણવા માટે ગયા છે. મારવાડ યુનિવર્સિટી, હિન્દુ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કર્યો, શાસ્ત્રીની ડિગ્રીઓ પ્રાપ્ત કરી, ન્યાય શાસ્ત્રમાં પણ નિપુણ થયા છે. આપણા રામચંદ્ર શાસ્ત્રી રામચંદ્ર થયા. 20 વર્ષની ઉંમરે ભણીને વડોદરા પાછા આવ્યા. આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી સતત મનની અંદર ચિંતન કરે, મનોમંથન કરે. અને આ મહારાજ ક્યારેક ગામની અંદર કથાઓ થતી અને કથાની અંદર જપિયામાં બેસે, જપિયામાં જપ કરવા માટે બેસે. કોઈ જાતની રૂપિયા પૈસાની અપેક્ષા જેને નથી, જપ કરતા, ભગવાનનું નામ બોલતા. સતત મૌનને ધારણ કરીને બેસતા. ખપ પૂરતા જ 2-4 શબ્દ જરૂર પડે તો બોલે, નહીતર જેની જીભ ઉપર ભગવાનના નામ સિવાય કાંઈ આવ્યું નથી. જાણે જીવનની છેલ્લી ઘડી સુધી એની એક જ ઈચ્છા રહી હોય કે બસ મને મારા લાલાના દર્શન કરવા છે, મને મારા લાલાના દર્શન કરવા છે. હું મારું જીવન એવું બનાવું કે મને છેલ્લી ઘડી સુધી મારો લાલો મળે. મહાપુરુષ આ વડોદરાની અંદર કથાઓ થવા માંડી. પછી તો બહાર પણ કથાઓ થતી. કથાકારો સાથે જઈ અને પોથીમાં બેસે, પાઠમાં બેસે. એમાં કથાકારોના મનની અંદર એમ થતું કે આ બાળકની અંદર કાંક તેજ છે, તો એને પોતાની કથામાંથી અડધી કલાક કથા વાંચવા માટે આવે. અને વાચાળ શક્તિ પછી તો ખુલી. ધર્મનો ઉપદેશ અડધી કલાક આપે, પણ બલબલા કથાકારો જાણે ફીકા પડી જાય. એટલો સુંદર મજાનો ઉપદેશ આપે અને પછી તો શ્રોતા ગણોની અંદર એનો પ્રભાવ પડવા માંડ્યો. સમય જતા પોતે પણ વ્યાસ ગાદી ઉપર બેસતા થયા.
33 વર્ષની ઉંમરે પહેલી ભાગવત કરી છે. 33 વર્ષની ઉંમરે અમદાવાદના રોકડનાથ હનુમાનના પ્રાંગણની અંદર કથા પ્રારંભ થઈ. 7 દિવસનું આયોજન કરીને બેઠેલા બધાએ સમિતિ વાળા, પણ કથા પૂરી થવાનું નામ નથી લેતી. એક પછી એક દિવસ વીતવા માંડ્યો. 7 દિવસ પૂરા થઈ ગયા. 8મા દિવસે પણ બાપજી વ્યાસપીઠ ઉપર આવીને બેસી ગયા. હજી તો મારા કનૈયાની ઘણી બધી કથા બાકી છે, મને કથા કહેવી છે. 8મો દિવસ, 9મો દિવસ, 15 દિવસ સુધી કથા ચાલી. 15 દિવસ સુધી પણ શ્રોતા ઘણો ડગ્યા નથી. ત્યાંથી ડગ્યા નથી. કથાનો પ્રવાહ એટલો નિરંતર ચાલ્યો. પછી તો કથાઓ ઉપર કથાઓ થવા માંડી. સાહિત્યોની અંદર મેં એમ વાંચેલું છે કે એની અમદાવાદની એક કથાની અંદર 5 લાખથી વધારે શ્રોતાઓ બેઠા હતા. 5 લાખથી વધારે. વિચાર કરો, આ ભારતનો ઇતિહાસ. આ કથાકારો માટે અમને ગૌરવ થતું હોય કે જેની સભામાં, જેની કથામાં કોઈ બોલતું એક હોય ને 5 લાખ વ્યક્તિ. અને ત્યારે કાંઈ આટલા બધા માઇકની વ્યવસ્થાઓ નથી. અને એની જિંદગી પર સંગીતમાં કથા નથી કરી. વગર સંગીતે એક ધારો પ્રવાહ ચાલુ થાય. અમે તો ક્યારેક બોલવામાં થાકી દઈએ, આ બાજુ ઈશારો કરી લ્યો, પછી 5 મિનિટ અમારો થાકોડો ઉતરી જાય. ગળું સુકાતું હોય તો આ બાજુ ઈશારો કરી દઈએ, એકાદું કીર્તન ગવડાવી દો તો થોડુંક ગળામાં આરામ મળે. જે વ્યાસ ગાદી ઉપર બેઠા પછી અવિરત ધારા કૃષ્ણ કથાની જે ચાલુ થાય, ઓહો, શ્રોતા પણ જાણે એક રસ થઈને જેને સાંભળે. એ અમદાવાદની કથાનો ઇતિહાસ રચાણો હશે કે 5 લાખ શ્રોતાઓએ એક ધારે એની કથા સાંભળી. 5 લાખ શ્રોતાઓ. અને સ્વાભાવિક છે કે કોઈ આવો દીપક પ્રકાશિત થાય ને એટલે કાંકરા ફેંકવા વાળા ઘણા આવતા હોય છે. કથાકારોની કથાઓ બંધ થવા માંડી. રામચંદ્ર સિવાય કોઈની કથાઓ કોઈને ગમે નહીં. અને ચિઠ્ઠીઓ આવવા માંડી. 1960ની સાલની અંદર તો એક જ વર્ષની અંદર 400 થી વધારે ચિઠ્ઠીઓ આવી. બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે તમે કથા કરો છો ને અમને કથા નથી કોઈ કહેવા આવતું. આ તમારી કથા જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી અમારા બાળકો ભૂખ ભેગા થઈ ગયા છે. ડોંગરેજ મહારાજે પ્રત્યુત્તર કઈ નથી આપ્યો. પોતાની 1960ની ફેબ્રુઆરી મહિનાની એક વડોદરાની કથાની અંદર એનાથી બોલાઈ ગયું અને શબ્દ છૂટ્યો. સાક્ષાત સુખદેવના શબ્દ જાણે વ્યાસ ગાદી ઉપર છૂટ્યા હોય કે ભૂદેવો, મેં કોઈ તમને આજીવિકામાં નડે એવું કામ નથી કર્યું. મેં તમારા બાળકો ભૂખ્યા રહે એના માટે કામ નથી કર્યું. બસ મને કૃષ્ણમાં પ્રેમ છે અને મને મારા કૃષ્ણની કથા કહેવા દો. આ ભાગવત ઉપર હાથ રાખીને હું સંકલ્પ કરું છું કે જીવીશ ત્યાં સુધી 1 રૂપિયો આ ભાગવતનો સ્વીકારીશ નહીં. સંકલ્પ કરી લીધો, 1 રૂપિયો હું ભાગવતનો લઈશ નહીં. 1 રૂપિયો. અને જિંદગી ભર 1 રૂપિયો એને સ્વીકાર્યો નથી. અને પરિસ્થિતિ, આ તો સ્વાર્થ અને પરમાર્થ બેનો માર્ગ છે. બ્રાહ્મણોની ક્યાંક આજીવિકા પણ છે, પણ જેને ત્યાગી દીધું. બસ બ્રાહ્મણોને એમ લાગતું હોય કે કમાવા માટે બેઠો છે ને, તો હું કમાવા નથી બેઠો, હું મારા કૃષ્ણ. અને ડોંગરેજી મહારાજ કથા સંભળાવતા જ્યારે મહાપુરુષો એમ કહે છે કે એની નજર શ્રોતા સામે ન રહેતી. પોતાની પોથી ઉપર એક કાનુડાની મૂર્તિ રાખતા અને એક ચિત્ત ખાલી કાનુડા સામે જોવે કે હું મારા કૃષ્ણને કથા સંભળાવું છું, મને કોઈની કાંઈ પરવા નથી, હું કેવળ કૃષ્ણને કથા કહું છું. અને દરિદ્રતા ઘરની અંદર આમ વિઘ્નો તો મહાપુરુષોના જીવનમાં કેવા ને કેવા આવ્યા છે. લગ્ન પણ થયા. આમ તો લગ્ન કરવા નતા, એને ખબર હતી કે લગ્ન કરીશ ક્યાંક મારો આ કથાનો પ્રવાહ અને ભગવાનની આ ભક્તિ મારી અટકી ન જાય. પણ મા બાપના પ્રેમમાં વિવશ થઈ ગયો. મા બાપે જબરદસ્તી લગ્ન કરવાનું કહ્યું. ઇન્દોરના પરશુરામ, એની દીકરી શાલિની, લગ્ન નક્કી થયા. પણ ડોંગરેજી મહારાજે પહેલેથી જ કહી દીધું હતું કે લગ્ન હું એ જ કન્યા સાથે કરીશ કે લગ્ન પછી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય મારી સાથે પાડે જે સ્ત્રી, એની સાથે જ લગ્ન કરીશ. 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાડવું તૈયાર રહે. મારા રામે 12 વર્ષનો વનવાસ કાઢ્યો, હું પણ વનવાસની જેમ જીવીશ. મારી સીતા બનવા તૈયાર હોય તો હું લગ્ન કરીશ. અને એ પાત્ર મળ્યું, શાલિની દેવી. લગ્ન થયા પૂજ્યપાદના. પણ કહેવાય છે કે સ્ત્રી પાત્ર એટલું બધું પવિત્ર મળ્યું. સાક્ષાત સીતા જાણે અવતાર લઈને રામ સાથે આવ્યો. રામ સીતાનું જોડલું બન્યું છે.
અરે એમ કહેવાય છે કે પ્રતિજ્ઞા તો 12 વર્ષની હતી, પણ જેણે જિંદગીભર બ્રહ્મચર્ય પાડીને બતાવ્યું, જિંદગીભર પૂજ્ય પાદે જિંદગીભર ગ્રસ્ત જીવન હોવા છતાં બ્રહ્મચર્ય પાડ્યું છે. બ્રહ્મચર્ય પાડ્યું. અવધેશાનંદજી, રંગનાથ પ્રભુ આ બધા યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં બેસવા માટે જોડલાની જરૂર પડે, પણ રંગ અવધૂત ને તો બધા બાલ બ્રહ્મચારી ને કા સંન્યાસીમાં આવે, જોડલું ક્યાંથી કાઢે? યજ્ઞ પોતે કરાવે, જોડલાની જરૂર. એલાન થયું કે આ ભારતની ધરતી ઉપર એક એવું જોડલું ગોતીને આવો કે ગ્રહસ્થી હોવા છતાં પણ જેને જિંદગી પર બ્રહ્મચર્ય પાડ્યું હોય એવું જોડલું જોઈએ. અને આંગળી ચિંદાની વડોદરામાં બાપજી ઉપર અને એને પોતાના જીવન ઉપર આમ ધન્યતા અનુભવી કે મને આને પસંદ કર્યો. અને ત્યારે આખા ભારત દેશને ખબર પડી કે આ એક એવું રામ સીતાનું જોડલું છે કે લગ્ન છતાં પણ જેને બ્રહ્મચર્ય પાડ્યું છે. અરે શું વાત કહું તમને ગ્રસ્ત જીવનની. આ ડોંગરેજી મહારાજ પોતાની પત્નીને માં કહીને બોલાવતા. ક્યારેક ક્યારેક શાલિની દેવી સીતા પોતાના પતિને બાપુજી કહીને બોલાવતા. આવું જીવન જે જીવ્યા છે, આવું જીવન જેને ગ્રસ્ત જીવનનો કોઈ મોહ નથી રાખ્યો. જ્યારે જ્યારે પોષ મહિનો આવે અને નર્મદાનો કિનારો બાપજીને યાદ આવે કે લાવના હું નર્મદાને મળવા માટે જાઉં. પોષ મહિનાની અજવાળી ચોથના દિવસે નર્મદા કિનારે માલસર પહોંચી જાય. સત્યનારાયણના મંદિરમાં કથાનો પ્રારંભ કરે. વર્ષો વર્ષો સુધી આ કથા ચાલી. પોષ મહિનાની 5મ થી માંડીને 11 સુધી ત્યાં કથા કરે. પેલા તો વર્ષે એકવાર જતા, પછી ધીરે ધીરે એ કિનારા તરફમાં નર્મદા તરફ એટલો પ્રેમ વધવા માંડ્યો કે વર્ષની અંદર 4 વાર 5 વાર અને છેલ્લે છેલ્લે તો આખું વર્ષમાં નર્મદાના કિનારો ઉપર પસાર કરે. પણ જ્યાં સુધી ત્યાં રહે એને નર્મદા પ્રત્યે ન જાણે શું અદ્ભુત અનુભૂતિ થતી. નિત્ય પ્રાતઃ કાલ 3:30-4 વાગ્યા ઉઠી ત્રાંબાનો લોટો અને એક ઉપવસ્ત્ર લઈને નીકળી પડે. સીતા દેવી ભાગવતનો પાઠ કરતા, પોતે પણ ભાગવતનો પાઠ કરે. અને એક દિવસની ઘટના, ભાગવતના 10મ સ્કંદના શ્લોક બોલવાની શરૂઆત કરી સીતા દેવીએ. અને ડોંગરેજી મહારાજ ધ્યાનથી સાંભળતા હતા. સીતા દેવીએ એક શ્લોકમાં ભૂલ કરી, શ્લોક જરાક ખોટો બોલાણો. અને તરત જ બાપજી કહે કે દેવી આ શ્લોક ખોટો છે તમારો. તો કે તો સાચો શ્લોક શું આવે કયો ને? એટલે સાચો શ્લોક બોલ્યા. તો કે તમને તો ઘણું બધું આવડી ગયું છે બાપજી, કેટલા બધા શ્લોક તમને મોઢા? તો કે મને એવડા બધા ક્યાં આવડે છે? આ તો થોડા ઘણા શ્લોક ભાગવતના. દેવી ભાગવતમાં તો 18,000 શ્લોક છે. 18,000 શ્લોક છે કે આટલા બધા શ્લોક મને ક્યાંથી આવડે? અને એમાં સીતા દેવીને શું વળી સૂઝ્યું કે પોતાનો જે અધૂરો શ્લોક હતો ને, એને પૂછ્યું કે આના પહેલા કયો શ્લોક આવે તમને ખબર છે? એના પહેલાનો શ્લોક બોલ્યા. એના પહેલા કયો શ્લોક આવે? એના પહેલાનો શ્લોક બોલ્યા. એના પહેલા આમ કરતા 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 આ મહાપુરુષોના ઇતિહાસો એમ કહે કે સીતા દેવી ભાગવતના પહેલા શ્લોકથી માંડીને છેલ્લા શ્લોક સુધીના આખો 18,000 ભાગવત મોઢે બોલાવી લીધું. 18,000 શ્લોકનું ભાગવત જેને કંઠસ્થ કરી લીધું હોય, જેને અભિમાન નથી કે મને ભાગવત મોઢે આવડે. અરે 1-2 અધ્યાય કે સ્કંદ આવડી જાય તો વક્તામાં ઉછળતો હોય કે મને એટલું મોઢે આવડે. ગીતાનો 1 અધ્યાય મોઢે થઈ જાય ને એમ થાય કે મને ગીતા આવડી. પણ આને જવાબ એવો આપણે મને એવડું આવડતું નથી. થોડા ઘણા શ્લોક મારા કનૈયાને ગાઉં છું. પણ સીતા દેવી એમ કહેવાય કે પહેલા શ્લોકથી છેલ્લા શ્લોક સુધી 18,000 આમ શ્લોકો મોઢે બોલાવી લીધા. કેટલું ભાગવતને એને પચાવ્યું હશે, કેટલો વિચાર કરો. એનું મંથન કેટલું હશે, મંથન કેટલું હશે. એ મહાપુરુષની આ ભાગવત પ્રત્યેની પ્રીતિ, કદાચ એ મહાપુરુષ બેસીને ભાગવત કહેવા માટે બેસે ના, એક શ્લોકને ધારે તો 1 વર્ષ સુધી બોલી શકે એટલી આ ભાગવતની મહાસાગરની અનુભૂતિ એને અનુભવી હતી. જીવનભર સાદગીનું જીવન જીવ્યા છે. ગરીબાઈ વધવા માંડી એટલી બધી કે જેણે ભાગવત એટલી બધી કરી. પણ ભાગવતમાં 1 રૂપિયો ન લેવાનો જ્યારથી પ્રતિજ્ઞા લીધી પછી માણસની દશા કેવી થઈ હશે વિચાર કરો. સંતોની બહુ કસોટીઓ થાય છે ધરતી ઉપર. મહાપુરુષોની પરીક્ષાઓ પણ એવી ક્યારેક ભગવાન કરે છે. જુઓ તમે એકનાથજીનું જીવન, જુઓ તુકારામનું જીવન, જુઓ બાઈ મીરાનું જીવન, જુઓ ગંગા સતીનું જીવન. કેટલી કસોટીઓ મહાપુરુષોની. અરે એક દિવસની વાત, સીતા દેવીને તાવ આવ્યો છે. એટલો ભયંકર તાવ આવી ગયો. આમ શરીર
ધગધગતો અગ્નિની જેમ શરીર બળે, દવા લેવાના પૈસા નહીં. અને મેં તો એટલે સુધી સાંભળ્યું કે જ્યારે સીતા દેવીને તાવ આવ્યો તો એના આગલા દિવસે ડોંગરેજી બાપજીએ એક હોસ્પિટલ માટે કથા કરી હતી ને હોસ્પિટલ માટે 1.5 કરોડનો ફાળો ભેગો કરી દીધો હતો હોસ્પિટલ માટે. અને એ મહાપુરુષની સ્થિતિ જુઓ તમે કે આગલા દિવસે જે હોસ્પિટલ માટે 1.5 કરોડનો ફાળો કરીને આવ્યો અને ઘરે પત્નીને તાવ આવે તો ઘરમાં દવા લેવા માટે 1 રૂપિયો નહીં. સીતા દેવીનું મંગલસૂત્ર લઈને બજારમાં નીકળ્યો મહાપુરુષ. મંગલસૂત્ર વેચીને જેને દવા કરી, પણ કોઈને એમ નથી કીધું કે મેં તમારા માટે 1.5 કરોડ ભેગા કરી દીધા, મારી ઘરવાળીને હોસ્પિટલમાં ફ્રીમાં દવા જોઈએ, મેં એટલા રૂપિયા ભેગા કરી દીધા ને મારા ઘરના માણસો આમ હેરાન થાય, આમ ઉકારો નથી કર્યો. મહાપુરુષે ખબર પડવા નથી દીધી કે મેં સમાજ માટે શું કર્યું. આહા, એ જ નથી મફતમાં મળતા મૂલ તો ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી રે મફતમાં. સંતને સંતપણા નથી રે મફતમાં. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, એ હરિ તારી કસોટીની એની પ્રથા સારી નથી હોતી, અને જે તારા ભગતો છે એની દશા સારી નથી હોતી. ભક્તિનો માર્ગ જેને લીધો છે, બસ એક જ ઈચ્છા કે મને મારા લાલાના દર્શન થાય. સમય વિપરીત આવતો ગયો, કથાઓ માટે બહારગામ બહુ જવાનું થાય. સીતા દેવી એકલા પડવા માંડ્યા. ક્યારેક કોઈ જજમાન અનુકૂળ હોય તો સીતા દેવીને કથામાં સાથે લઈ જાય, પણ અમુક અમુક જગ્યાએ એકલા જવું પડતું. અને સીતા દેવી હવે નવો માર્ગ લીધો. જીવનભર ડોંગરેજી મહારાજને જેનો આધાર હતો એવી પત્ની પણ હવે ઘરનો ત્યાગ કરવા તૈયાર થઈ, સાથ છૂટ્યો. આબુ પર્વતોની અંદર એ પત્નીએ ગાડી પકડી લીધી. બાપજીની મુંબઈમાં કથા ચાલુ, કોઈએ સમાચાર આપ્યા કે તમારા પત્ની ઘર છોડીને ચાલ્યા ગયા છે. આઘાત લાગ્યો, હૃદય દ્રવી ઉઠ્યું કે આ શું, જેનો મને એક આધાર હતો એ આધાર પણ હવે ચાલ્યો ગયો, શું કરીશ. ભગવાન સામે જોઈને જેને 2 આંસુ સારી લીધા કે પ્રભુ, એકનો એક આધાર પણ ચાલ્યો ગયો, હવે તું એક મારો માત્ર આધાર છો. મુંબઈની કથા પૂરી કરી, નડિયાદ આવી ગયા. સંતરામ આશ્રમની અંદર ખૂબ ભક્તિ કરી, સેવા કરી. આ બાજુ પત્નીને પણ કાંક કેન્સર જેવું થયું, મરણ પામ્યા, સમાચાર મળ્યા. સ્નાન કરી લીધું. શરીર ધીરે ધીરે હવે ઢીલું પડવા માંડ્યું છે. 1100 થી વધારે જેની ભાગવત કથાઓ આ ધરતી પર થઈ ગઈ. 1 રૂપિયાની અપેક્ષા વગર જેને ભાગવતો ગાઈ, કૃષ્ણ નામમાં તલ્લીન, બસ હવે મને મારા પ્રભુનું નામ જપવા દો, મને મારા પ્રભુનું નામ જપવા દો. શરીરની અંદર લકવા જેવી અસરો થવા માંડી. શરીર કામ કરતું બંધ થયું. પોતાના ભક્તોને, પોતાના ચાહકોને, આજુબાજુ રહેનારા વ્યક્તિઓને બોલાવીને બાપજીએ વાત કરી કે મારું શરીર હવે વધારે ટકે એવું લાગતું નથી. એ વાલાઓ, મારું આ શરીર છૂટે ત્યારે માં નર્મદાને મારું શરીર અર્પણ કરી દેજો, મારા શરીરને વેવડાવી દેજો માં નર્મદાને, કે કોઈ માછલાઓને આ શરીર કામ આવી જાય. માછલાઓ શરીરને ખાઈ જશે, મને શાંતિ મળશે. કેટલાક વિદ્વાનો આવીને ઉભા રહ્યા કે બાપજી તમે તો ગ્રસ્તી છો, ગ્રસ્તીને પાણીમાં ન વેવડાવાય, તમારું તો અગ્નિ સંસ્કાર થાય.
અરે હું ક્યાં શાસ્ત્રને નથી જાણતો, લ્યો મારા શિખાસૂત્રનો હમણાં ત્યાગ કરી દઉં, મને સંન્યાસી બનાવી દો. જીવનભર ગ્રસ્તી રહ્યા, પણ છેલ્લી ઘડી આ સંન્યાસ લઈ લીધો, ખાલી માં નર્મદાને પોતાનું શરીર અર્પણ થાય એટલા માટે. શંકરાચાર્યો આવ્યા, ગળામાંથી તુલસીની માળા કાઢીને રુદ્રાક્ષની માળા પહેરાવી, આખા શરીરની અંદર ભસ્મનું લેપન કર્યું, ત્રિપુંડો તણાયા, શિખાને છેદી રાખી, યજ્ઞો પવિત્ર પર જેને જીવનભર માન હતું એ બ્રહ્મત્વ જાણે છોડી યજ્ઞો પવિત્રનો ત્યાગ કરી આજ રામચંદ્ર સ્વામી રામચંદ્ર થયા, સંન્યાસ લઈ લીધો. બસ હવે કાંઈ બોલવાનું રહ્યું નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કોઈ આવે બાપજી કાંક ઉપદેશ આપો, બસ હરિશરણમ એ જ ઉપદેશ રહેતો. ભગવાનનો આશ્રય લ્યો, ભગવાન જ બધું સારું કરશે. હરિશરણમ હરિશરણમ. જીભ પણ ધીરે ધીરે હવે કાંઈ શબ્દો બોલી શકે એવી નથી. શરીરનો સાથ સાવ હવે છૂટવા માંડ્યો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. અદ્ભુત અદ્ભુત કૃષ્ણ પ્રેમ. અને અચાનક કાર્તિક માસનો પ્રારંભ થયો. એ 11મા મહિનાની 8 તારીખ. નું વર્ષ, કાર્તિક મહિનાની 7મીનો દિવસ. માં નર્મદાને દંડવત પ્રણામ કરી સ્નાન કરે, કેડ સુધી ઉભા રહીને બાપજી સંધ્યા કરે. જ્યાં સુધી સૂર્ય ઉદય ન થાય ત્યાં સુધી નર્મદાના ગોદમાં બેઠા હોય. એનું જીવન ચરિત્ર, એનું દિનચર્યા જોઈને એમ લાગે કે મારું તમારું જીવન તો આવવાની ચરણ રજ ખાલી બની જાય ને તો પણ ઘણું છે. જેમ ભગવાન રામની ચરણ રજ આમ ઉડીને અહલ્યાને અડી અને અહલ્યા જળમાંથી ચેતન બની ગઈ. અને આવા મહાપુરુષોના 2 શબ્દ ખાલી કાનમાં પડી જાય, મારું તમારું જળ બલેલું આ શરીર ક્યાંક ચેતનાની અનુભૂતિ મેળવે. શું મહાપુરુષો જીવન જીવીને ગયા છે, શું જીવન જીવીને ગયા છે. અરે માલસરના સત્યનારાયણ મંદિરની બાજુમાં એક નાની એવી ઓરડી બનાવીને ત્યાં બંને માણસો રહે. અને અચાનક આ જગતની અંદર આવેલો એ સૂર્ય જાણે ઓલવાઈ ગયો, સૂર્ય શાંત થયો. બાપજીની ઈચ્છા હતી કે મારું શરીરમાં નર્મદાને અર્પણ થાય. શરીરને ઉપાડવામાં આવ્યું ને નર્મદાના કિનારા તરફ લઈ જાય ત્યાં પરિસ્થિતિ બદલાણી. જાણે આકાશમાં દેવતાઓ ગોઠવાઈ ગયા. આ મહાપુરુષની વિદાય આ ધરતી ઉપર થઈ રહી છે. આકાશ સ્તબ્ધ છે, પવન બંધ થયો, પ્રકૃતિ એટલી શાંત છે, ગાયો રડી રહી છે. દરેક દરેક જીવના આંખની અંદર આજ આંસુ છલકાય છે. કોઈ અવતારી પુરુષ ધરતીને છોડીને જાય છે. અનુભૂતિનો વિષય છે બાપ, કે જેણે જેણે આની અનુભૂતિ મેળવી છે એને ખબર છે કે આ શું પુરુષ હતા. કહેવાય છે કે નડિયાદથી માલસર સુધીનો માર્ગ અકડે ઠઠ મેદનીથી એટલો બધો ભરાઈ ગયો. બાપજીના દર્શન કરવા માટે આખે આખો રસ્તો તૈયાર. કોઈ કઈ બોલી શકતું નથી. થોડી વાર તો કર્ફ્યુ જેવું વાતાવરણ બની ગયું. ચારે બાજુ દોડાદોડી થવા માંડીને જેવી આ અંતિમ યાત્રા બાપજીની નીકળી છે. બધા અદબ વાળીને ઉભા છે, આંખમાં આંસુ છે. અરે પોલીસ વાળાઓ પણ કઈ બોલી નથી શકતા. કોઈ કોઈને રોકવા વાળું નથી, કોઈ કોઈને ટોકવા વાળું નથી. એક ચિત્તે બધા ઉભા છે. ગમગીન વાતાવરણ બન્યું. માલસર સુધી પહોંચાડ્યા. માં નર્મદાની અંદર મહાપુરુષના દેહ અર્પણ કરવા માંડ્યો. આજ માં નર્મદા બહુ જ પુલકિત છે, આનંદમાં છે કે મને મારો પુત્ર પાછો મળ્યો. નર્મદા જાણે પોતાના ખોળામાં એ પુત્રને લઈ અને ક્યાં સમાઈ ગયો મહાપુરુષ કોઈને ખબર નથી. ધરતીને અજવાળું આપનારો આ મહાપુરુષ મારા તમારા જેવા ભક્તોની અંદર કૃષ્ણ પ્રેમ એટલો છલકાવી ગયો. આજે વ્યાસ ગાદી ઉપરથી આ મહાપુરુષોને યાદ કરી કરી અને અમને પણ એમ થતું હોય કે એણે અમને ભાગવત કહેવાની શક્તિ આપી છે. એક સમય એવો હતો કે ભાગવત અત્યંત કઠિન ગ્રંથ હતો.
આ સહજતાથી કહી શકાય એવો વિષય નહોતો. કોઈ મોટા પ્રકાંડ જ્ઞાનીઓને સમજી શકતા અને કહેતા. પણ જ્યારથી આ અવતારી પુરુષ ધરતી ઉપર આવ્યો, એને ભાગવતને શું સરળતાથી રજૂ કરી અને અમારા વક્તાઓને નવું માર્ગદર્શન મળ્યું કથા કહેવા માટે. એક નવી પદ્ધતિ આપી ભાગવત કહેવાની. આ ભાગવતને સમજવાનો નવો વિષય આપ્યો. ખૂબ અલૌકિક દ્રષ્ટાંતો મળ્યા, ખૂબ અલૌકિક વાતો મળી, કૃષ્ણ પ્રેમની નવી ધારા મળી. જે જીવનમાં પોતે કૃષ્ણ પ્રેમ અનુભવ્યો, જે મારા પ્રભુએ પોતાના દેહને છોડતા પહેલા બધું જ જ્ઞાન, બધું જ તેજ ભાગવતને અર્પણ કર્યું, એમાં પૂજ્ય પાદે પોતાના અંદર રહેલા અનુભવોને ભાગવતના માધ્યમથી સંસારને આપ્યો, જગતને આપ્યો. જગતને કાંક દેવા માટે આવેલો આ સંત આ જગતને છોડીને આજ ચાલ્યો ગયો. ધરતીનો આનંદ, ધરતીનો કૃષ્ણ પ્રેમ નર્મદાની અંદર સમાઈ ગયો. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પૂજનને યોગ્ય તો આવા મહાપુરુષો આ ધરતી ઉપર છે. વ્યાસપીઠ ઉપર બેસવાના અધિકારી તો આવા મહાપુરુષો છે કે જેને જીવનને કઈ આપ્યું છે. અમારા જેવા તુચ્છ વક્તાઓ તો કઈ આ વ્યાસપીઠ ઉપરથી લઈને જશે, પણ જેને કઈ લીધું નથી, માત્ર જગતને આપ્યું છે. ધન્ય છે આપણી ધરતી, ધન્ય છે મારું તમારું જીવન કે જેને આવા મહાપુરુષો મળે. ધન્ય છે. સત સત तुमको प्रणाम मेरे सद्गुरु, सत सत तुमको प्रणाम. मेरे उर में ज्ञान का दीप जला दो, मन में श्रद्धा के भाव जगा दो. मैं हो जाऊं निष्काम मेरे सद्गुरु, सत सत तुमको प्रणाम मेरे सद्गुरु, सत सत तुमको प्रणाम. ઊંચાઈ મળે, માનપણ મળે, માણસો ગુરુ બનવા આતુર હોય. મારા આટલા શિષ્યો ભેગા થાય, મારા આટલા અનુયાયીઓ બને, પણ આ મહાપુરુષ કોઈનું ગુરુપદ સ્વીકાર્યું નથી. કેટલાય આવ્યા બાપજી કંઠી બાંધો, અને બાપજીનો એક જવાબ રહેતો કે ગુરુ તો બનાવ તો મારા કૃષ્ણને બનાવ, હું ક્યાં તારો ગુરુ બનું. કોઈનું ગુરુપદ જેને સ્વીકાર્યું નથી. બસ મારો ગુરુ મારો કનૈયો છે, એ જગત ગુરુ છે, એનું ચરણ પકડો, તમારું જીવન સુધરશે. બોલીએ શ્રી ડોંગરેજી महाराज की जय, સ્વામી રામચંદ્ર મહારાજ महाराज की जय, સદગુરુદેવ
भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। યજમાન પરિવાર આ મહાપુરુષની આરતી કરશે. આવો વ્યાસપીઠ પાસે આવી આપ સૌ આ મહાપુરુષની પ્રતિમાને, જેને અમને બધાને ખોળામાં બેસાડીને રાખ્યા છે, એટલો પ્રેમ આપ્યો છે. સાચી આરતી તો આમાં મહાપુરુષોની હોય કે જેને જીવનમાં સર્વસ્વ આપી દીધું, સર્વસ્વ આપી દીધું. બાપજી ગયા, જોવામાં આવ્યું કે પાછળ શું રાખી ગયા. તેના ઓરડામાંથી એક ભાગવતનું પુસ્તક માત્ર નીકળ્યું અને સંધ્યા કરવાના વાસણ સિવાય બાપજીની સંપત્તિ કોઈ ન નીકળી. જેને સર્વસ્વ આપી દીધું, શું અપેક્ષા સંસારને હતી. આવો આરતી કરી આ મહાપુરુષની. ઉભા થઈને આરતી કરો. જે આપણા માટે સતત આમ ફરતો રહ્યો, ઉઘાડા પગે જેને જીવન જીવ્યું, આવા મહાપુરુષોની આરતી. बोलिए सद्गुरुदेव भगवान की जय। सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी। अधम वो धारण प्रभु जी, अधम वो धारण प्रभु जी। नमिये शीश नामी ओम जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी। अधम उदाहरण प्रभु जी, अधम उदाहरण प्रभु जी। नमिये शीश नामी ओम जय सद्गुरु स्वामी। अलख निरंजन आप छो प्रभु तमे अविनाशी। सद्गुरु तमे अविनाशी। शुद्ध स्वयं प्रकाशे, शुद्ध स्वयं प्रकाशे। सहुना सुख राशि ओम जय सद्गुरु स्वामी। सच्चिदानंद रूप शब्दातीत स्वामी, गुरु शब्दातीत स्वामी। शब्द सुधारस सिंधु, शब्द सुधारस सिंधु। अविचल पद धामी ओम जय सद्गुरु स्वामी। कृष्ण रूप मारमिया छो सर्वव्यापी, गुरु छो सर्वव्यापी। अनुपम रूप तमारो, अनुपम रूप तमारो। कोण शके पामी ओम जय सद्गुरु स्वामी। भवसागर मां डूबता जीवो ने लिधा तारी, गुरु जीवो ने लिधा तारी। तत्वमसि समझावी, तत्वमसि समझावी। आप स्वरूप की ओम जय सद्गुरु स्वामी।
भज सुखकारी। ओम जय सद्गुरु स्वामी, जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। अधम उदाहरण गुरु जी, अधम उदाहरण गुरु जी, नमिये शीश नामी। ओम जय सद्गुरु स्वामी, ओम जय सद्गुरु स्वामी, ओम जय सद्गुरु स्वामी। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। आप कृष्ण की दुनिया में पधारे हैं तो कृष्णमय बने जाइए। अपने हर एक श्वास को कृष्ण